गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू के क्लासेस ऑनलाइन। आई एम किशन बाबरिया। तो अत्यारे आपणे चेप्टर 10 ની અંદર આપણે આ વીક આપણે કમ્પ્લીટ કરી દેશું અને ચેપ્ટર 10 ની અંદર અત્યાર સુધીમાં આપણે ટોટલ 13 લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા છે। ક્લિયર? તો આપણે આજે જે 14મો લેક્ચર છે એના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે એમસીક્યુ માટેની લિંક મૂકેલી છે, જે તમે ઘરે બેસી તમે એમસીક્યુ તમે સોલ્વ કરી શકશો। તો 14મો લેક્ચર અને જે 15મો લેક્ચર છે એટલે જે ગુરુવાર અને શુક્રવારનો જે લેક્ચર છે એ લેક્ચરમાં તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક આપેલી હશે। એ લિંકની અંદર તમે ઓપન કરશો એટલે તમને ચેપ્ટર 10ના તમને એમસીક્યુ તમને જોવા મળશે। અને એ એમસીક્યુ એવા છે કે જે નીટની એક્ઝામમાં મોસ્ટ પ્રોબેબલી પૂછાવાની શક્યતા હશે અને જે નીટની એક્ઝામમાં અથવા ડિફરન્ટ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાઈ ગયેલા એમસીક્યુ હશે એ તમને એમસીક્યુ ત્યાં તમને પ્રોવાઈડ કરવામાં આવશે। ક્લિયર? એટલે તમે ઘરે બેસી તમારે 5 બુક તમારે સોલ્વ કરવાની જરૂર નથી। તમે ખાલી તમને આ 2 લેક્ચરની અંદર જેટલા એમસીક્યુ પ્રોવાઈડ કરવામાં આવશે એટલે એમસીક્યુ તમે કરશો એટલે તમારે ચેપ્ટર 10માં તમારે બીજું કાંઈ કરવાની જરૂર નહીં પડે। ક્લિયર? તો અત્યારે આપણે ચેપ્ટર 10 છે। ચેપ્ટર 10 ની અંદર આપણે ટોટલ આપણે 13 લેક્ચર કમ્પ્લીટ કર્યા અને આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે પૂર્વાવસ્થા કમ્પ્લીટ કર્યું। અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા 1 છે, આપણે એનસીઈઆરટી સિવાયના પોઈન્ટ આપણે ડિસ્કશન કરેલું હતું અને પછી આપણે અર્ધીકરણ શું છે એના વિશે આપણે ડિસ્કશન કરેલું હતું। ક્લિયર? તો અત્યારે આપણે લાસ્ટ લેક્ચર જ્યાંથી કમ્પ્લીટ કર્યો હતો ત્યાંથી આપણે આગળ વધીએ, પરંતુ એની પહેલાં આપણે જે અર્ધીકરણ 1 ની જે 5 પેટા અવસ્થા છે એનું આપણે ખાલી રિવિઝન કરી લઈએ અને પછી આપણે એનસીઈઆરટીમાં શું લખેલું છે એના ઉપર આપણે ડિસ્કશન કરીએ। ક્લિયર? તો તમને ફિગર તમને બતાવેલી છે। ક્લિયર? તો આની અંદર તમને શું જોવા મળે છે તો આપણે વાત કરેલી હતી કે આપણે અર્ધીકરણ 1 ની જે પૂર્વાવસ્થા 1 છે એની અંદર ટોટલ તમને 5 પેટા અવસ્થા જોવા મળે। ક્યાં યાદ રાખશો? એલ ઝેડ પી ડી સ્ક્વેર। ક્લિયર? તો એલ ઝેડ પી ડી સ્ક્વેર, એલ એટલે લેપ્ટોટીન, ઝેડ એટલે ઝાયગોટીન, પી એટલે શું થાય? પેકાઇટીન, ડી એટલે ડિપ્લોટીન અને બીજું ડી એટલે ડાયકાઇનેસિસ। ક્લિયર? તો તમને શું જોવા મળે છે તો તમને લેપ્ટોટીનની અવસ્થામાં તમને રંગસૂત્રો તમને ઘનીકરણની શરૂઆત થાય છે। ક્લિયર? અને એની અંદર તમને ક્રોમોમેયર પણ તમને જોવા મળે છે અને તમને એની અંદર તમને રંગસૂત્રો છે તમને પાતળા તંતુ જેવા તમને જોવા મળે। ક્લિયર? પછી ઝાયગોટીન, તો ઝાયગોટીનની અંદર ડીએનએનું સંયોજન થાય અને જેટલું ડીએનએ બાકી છે જેટલા ડીએનએનું સંયોજન થાય એને શું કહેવાય? ઝીગ ડીએનએ તરીકે આપણે એને ઓળખવામાં આવે। ક્લિયર? અને સિનોપ્ટિમલ સિનેપ્સિસની પ્રક્રિયા શરૂ થાય। ક્લિયર? પછી પેકાઇટીનમાં શું તમને જોવા મળે તો પેકાઇટીનમાં તમને રંગસૂત્રો છે તમને દ્વિસૂત્રી તમે કહી શકો અથવા ચતુસૂત્રી। દ્વિસૂત્રી કેવું હોય તો તમારે શું કહેવું પડે? રંગસૂત્ર 2 સેન્ટ્રોમિયર છે અને આખે 2 રંગસૂત્રો છે તો તમારે શું કહેવાનું? દ્વિસૂત્રી। ચતુસૂત્રી એટલે શું? 2 સેન્ટ્રોમિયર છે અને તમને 4 રંગસૂત્રિકા જોવા મળે છે એને શું કહેવાય? ચતુસૂત્રી કહેવાય। ક્લિયર? પછી આપણે ડિપ્લોટીન અવસ્થામાં શું તમને જોવા મળે? ડિપ્લોટીન અવસ્થામાં તમને શું જોવા મળે? સ્વસ્તિક ચોકડી તમને જોવા મળે। બરોબર છે? ડિપ્લોટીન અવસ્થામાં તમને સ્વસ્તિક ચોકડી જોવા મળે। પછી પેકાઇટીન અવસ્થામાં તમને શું જોવા મળતું હતું? તમને વ્યતિકરણ જોવા મળતું હતું અને તમને ડિપ્લોટીન અવસ્થામાં તમને એક આકારની તમને રચના જોવા મળે એને શું કહેવાય? સ્વસ્તિક ચોકડી કહેવાય। અને એના પછી આવે છે ડાયકાઇનેસિસ। તો ડાયકાઇનેસિસ એટલે શું કે સ્વસ્તિક ચોકડી છે એ છૂટી પડે એટલે રંગસૂત્ર તમને છૂટવું પડે। ક્લિયર? આપણે ઓલરેડી આપણે આ બધું ડિસ્કશન કરેલું છે। હવે આપણે એનસીઈઆરટી પ્રમાણે આપણે જોઈએ તો શું આપેલું છે એ। ક્લિયર? તો આપણે અર્ધીકરણ 1 છે એની આપણે પૂર્વાવસ્થા 1 એટલે પ્રોફેસ 1 છે આપણે એના ઉપર ડિસ્કશન કરવાનું છે। ક્લિયર? તો સમવિભાજન છે એની પૂર્વાવસ્થાની સરખામણીમાં અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા સ્પષ્ટ રીતે લાંબી અને વધુ જટિલ હોય। ક્લિયર? એ આપણે પણ લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું હતું, લાસ્ટ લેક્ચરમાં કે અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા છે એ તમને સમભાજનની પૂર્વાવસ્થા કરતાં 100 થી 200 ગણી તમને મોટી તમને જોવા મળે। ક્લિયર? આ પોઈન્ટ આપણે ડિસ્કશન કરેલો છે। ક્લિયર? હવે આપણે શું છે કે આપણે એનસીઈઆરટી પ્રમાણે આપણે જોઈએ છીએ અને આપણે રિવિઝન ટાઈપનું આપણે કરીએ છીએ। ઓલરેડી આપણે લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકાઇટીન, ડિપ્લોટીન, ડાયકાઇનેસિસ એ 5 ઉપ અવસ્થા વિશે આપણે ડિસ્કશન કરેલું છે, પરંતુ આપણે એનસીઈઆરટીમાં શું આપેલું છે એક વખત આપણે જોઈએ અને આપણે એ બાને આપણે એક વખત આપણે રિવિઝન પણ થઈ જઈએ। ક્લિયર? આપણે શું કીધું? આપણે
પૂર્વાવસ્થા 1 ને આપણે 5 પેટા અવસ્થામાં આપણે વિભાજિત કરવામાં આવે. ક્લિયર? તો 5 પેટા અવસ્થા કોના આધારે વિભાજિત કરી? તો રંગસૂત્રોની વર્તુણુક, રંગસૂત્રો કેવું દેખાય છે, એનો આધાર કેવો છે, એના આધારે આપણે પૂર્વાવસ્થા 1 ને આપણે 5 પેટા અવસ્થામાં આપણે વિભાજિત કરી. ક્લિયર? તો 5 પેટા અવસ્થા કઈ? લેપ્ટોટીન, બરોબર છે, LZPD². આ એક જ તમારે યાદ રાખવાનું એટલે તમને બધું યાદ રહી જશે. લેપ્ટોટીન એટલે L, બરોબર છે, ઝાયગોટીન, પેકાઇટીન, બરોબર છે, ડિપ્લોટીન એટલે D અને ડાયકાઇનેસિસ એટલે D. ક્લિયર? તો તમારે એક ફોર્મ્યુલા યાદ રાખવાની છે કે LZPD². ક્લિયર? એ તમે યાદ રાખી લેશો એટલે તમને આખે આખું તમને અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા 1 માં તમને એક પણ જગ્યાએ તમને પ્રોબ્લેમ નહીં થાય. અને આપણે એ પણ જોયેલું છે. ક્લિયર? તો લેપ્ટોટીન અવસ્થામાં રંગસૂત્ર પાતળા જોવા મળે, ઝાયગોટીનમાં તમને જોડીમાં જોવા મળે. ક્લિયર? અને પછી પેકાઇટીન અવસ્થા છે એમાં તમને શું જોવા મળે? રંગસૂત્રો થોડાક જાડા થઈ જાય. ડિપ્લોટીન અવસ્થામાં બે રંગસૂત્રો જોડાઈ જાય. ક્લિયર? સ્વસ્તિક ચોકડી બને. અને ડાયકાઇનેસિસમાં બને, ડાય એટલે 2 અને કાઇનેસિસ એટલે છૂટું પડવું, તો બે રંગસૂત્રો છૂટા પડે. ક્લિયર? તો હવે આપણે લેપ્ટોટીન અવસ્થા આપણે ડિસ્કશન કરીએ. તો આપણી એનસીઈઆરટીમાં આપણે લેપ્ટોટીન અવસ્થા વિશે આપણે શું આપેલું છે એના ઉપર આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? તો લેપ્ટોટીન અવસ્થા દરમિયાન રંગસૂત્રો છે, લેપ્ટોટીન અવસ્થા દરમિયાન રંગસૂત્રો ધીરે ધીરે સ્પષ્ટ બનતા માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય. એટલે શું કહે છે કે લેપ્ટોટીન અવસ્થામાં રંગસૂત્રો છે એનું તમને ઘનીકરણ થવાની શરૂઆત થઈ જાય છે. અને લેપ્ટોટીનમાં તમને ધીરે ધીરે એની ઘનીકરણ થશે એટલે ધીરે ધીરે રંગસૂત્રો છે તમને સ્પષ્ટ સ્વરૂપે તમને જોવા મળશે. તો રંગસૂત્રોનું ઘનીકરણ કઈ રીતે થશે? રંગસૂત્ર દ્રવ્ય તંતુ જારમાંથી તંતુઓ છૂટા પડશે એટલે રંગસૂત્ર દ્રવ્ય તંતુ બનશે. રંગસૂત્ર દ્રવ્ય તંતુ છે એ તમને સર્પાકાર બનશે અને સર્પાકાર બન્યા પછી વધારે ઘનીકરણ થશે અને ઘનીકરણ થયા પછી તમને સ્પષ્ટ તમને રંગસૂત્ર તમને જોવા મળે. ક્લિયર? રંગસૂત્રોનું ઘનીકરણ છે સમગ્ર લેપ્ટોટીન અવસ્થા દરમિયાન ચાલુ જ રહે છે. ક્લિયર? હજી લેપ્ટોટીન અવસ્થા છે, સંપૂર્ણ લેપ્ટોટીન અવસ્થા દરમિયાન શું થશે? તો રંગસૂત્રોનું ઘનીકરણ થશે. ક્લિયર? એટલે જેટલું ઘનીકરણ થશે એટલું તમને શું જોવા મળશે? ક્રોમોમિયર તમને જોવા મળશે. ક્લિયર? ક્રોમોમિયર એટલે શું? તો જ્યાં રંગસૂત્રોનું ઘનીકરણ થઈ ગયું છે અને એક રંગસૂત્ર આપણે રંગસૂત્ર દ્રવ્ય તંતુ છે એના ઉપર એક ગાંઠ જેવી રચના જોવા મળે, એને શું કહેવાય? ક્રોમોમિયર કહેવાય. ક્લિયર? આ તમે જોઈ શકો છો, આ તમને લેપ્ટોટીન અવસ્થાની તમને ફિગર બતાવેલી છે. ક્લિયર? એની અંદર તમે જોઈ શકો કે તમને રંગસૂત્ર દ્રવ્ય તંતુ તમને જોવા મળે છે. અને આ શું છે? તમને આ મોટી દાણા જેવી રચના દેખાઈને શું કહેવાય? ક્રોમોમિયર. ક્લિયર? તો તમને ક્રોમોમિયર તમને કઈ અવસ્થામાં જોવા મળે? લેપ્ટોટીન અવસ્થામાં. ક્લિયર? પછી આપણે શું જોવાનું છે? લેપ્ટોટીન પછી શું આવે? LZ. Z એટલે ઝાયગોટીન. તો આપણે ઝાયગોટીન છે આપણે એની અંદર આપણે જોવાનું છે. તો લેપ્ટોટીન પછી તમને ઝાયગોટીન અવસ્થા તમને જોવા મળે. ક્લિયર? તો શું કહે છે કે તો આ દરમિયાન પૂર્વાવસ્થા 1 ની બીજી પેટા અવસ્થાની શરૂઆત થશે. બીજી પેટા અવસ્થા કઈ? ઝાયગોટીન. તો આપણે જેને આપણે ઝાયગોટીન તરીકે આપણે કહીએ છીએ. ક્લિયર? આ અવસ્થા દરમિયાન રંગસૂત્રોની લંબાઈને અનુરૂપ જોડીઓ બનાવે છે જેને સાયનેપ્સિસ પણ કહે છે. ક્લિયર? સમજાનું? સાયનેપ્સિસ એટલે શું કે આપણે વાત કરી હતી ને કે સમજાત રંગસૂત્રો છે ઝાયગોટીનની અંદર, સમજાત રંગસૂત્રોની અંદર તમને અમુક જે 0.3 થી 0.4% DNA છે એનું તમને સ્વયંજનન થતું નથી એટલે એને સ્વયંજનન કરવા માટે DNA છે તમને બહાર તમને નીકળતું જોવા મળશે. ક્લિયર? આ એક રંગસૂત્રોનું DNA, બરોબર છે, આ એક રંગસૂત્રનું DNA, આ બીજા રંગસૂત્રનું DNA, બરોબર છે, આવી રીતે આમ જોડાઈ જશે. ક્લિયર? એટલે એકદમ ગંઠાઈ જેવું થઈ જશે એટલે એને આપણે શું કહેવાય? સાયનોપ્સિસ કહેવાય. ક્લિયર? અને એ આખી જે પ્રક્રિયા છે બરોબર જોડાવું તો એને સાયનોપ્સિસ કહેવાય. અને છૂટું ક્યાં પડે? એને શું કહેવાય? ડિસાયનેપ્સિસ. કઈ અવસ્થામાં જોવા મળે એ તમે કોમેન્ટમાં તમે લખીને કહેજો. આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરેલું જ છે. ક્લિયર? આપણે શું છે તો રંગસૂત્રોની દ્રવ્ય લંબાઈને અનુરૂપ તમને જોડીઓ બને એને સાયનેપ્સિસ કહેવાય. ક્લિયર? સાયનેપ્સિસ એટલે શું? DNA, એક રંગસૂત્રનું DNA બીજા રંગસૂત્રનું DNA જે સ્વયંજનન કરવાનું છે DNA જોડાઈ જશે. ક્લિયર? આવા પ્રકારની રંગસૂત્રોની જોડીઓને સમજાત રંગસૂત્રો કહેવાય. સમજાત રંગસૂત્રો એટલે શું એ પણ આપણે ડિસ્કશન કરેલું છે. તો સમજાત રંગસૂત્રો એટલે શું કે રંગસૂત્રોની એવી જોડી કે જેમાં તમને સમાન રાસાયણિક બંધારણ આવેલું હોય, સમાન જૈવ રાસાયણિક બંધારણ આવેલું હોય, સમાન પ્રકારના કાર્ય કરતા હોય એને શું કહેવાય? સમજાત રંગસૂત્ર. ક્લિયર? હવે આપણે શું કહે છે
કે આ અવસ્થાને આપણે ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ બતાવે છે, ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ, બરોબર છે, ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ એટલે શું કહે છે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા જોવામાં આવે, ક્લિયર, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા તમે જોવામાં આવે, બરોબર છે, કઈ અવસ્થાને, ઝાયગોટિન અવસ્થાને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા જોવામાં આવે તો તમને સાયનેપ્સિસ એક જટિલ સંરચનાનું નિર્માણ કરે છે જેને શું કહેવાય, સિનોમિયલ સંકુલ કહેવાય, ક્લિયર, સમજાય છે? તો સિનોમિયલ સંકુલ એટલે શું કહેવાય, સિનોમિયલ સંકુલ એટલે શું કે આખે આખું રંગસૂત્ર છે, બરોબર છે, આ એક ડીએનએ, આ રંગસૂત્રોનું ડીએનએ આ બીજા રંગસૂત્રોનું ડીએનએ એકબીજા સાથે જોડાઈ જશે, ક્લિયર, તો એ પ્રકારને સાયનેપ્સિસ કહેવાય અને આખી જે રચના બનાવે એને શું કહેવાય, સિનોપ્ટિમલ સંકુલ કહેવાય, ક્લિયર. આપણે ઓલરેડી આ બધું આપણે ડિસ્કશન કરેલું જ છે, એવું તો આગળનું લેક્ચર તમે એક વખત તમે રિવાઇઝ કરો એટલે તમને યાદ રહેશે. હમણાં આપણે ફિગર પણ જોશું કે સિનોપ્ટિમલ સંકુલની રચના તમને કેવી રીતે તમને જોવા મળે, ક્લિયર. શું કહે છે, આ સંકુલનું નિર્માણ જોડમાં રહેલા સમજાત રંગસૂત્રો દ્વારા થાય જેને દ્વિસૂત્રી કે ચતુસૂત્રી કહેવાય, ક્લિયર. દ્વિસૂત્રી એટલે શું કે તમે જ્યારે એને સેન્ટ્રોમિયર, તમે ખાલી સેન્ટ્રોમિયરને ગણો, ક્લિયર, તો દ્વિસૂત્રી કહેવાય, અને સેન્ટ્રોમિયર સિવાય તમે રંગસૂત્રિકાને ગણો તો શું કહેવાય, ચતુસૂત્રી, ક્લિયર. તો દ્વિસૂત્રી એટલે શું કે રંગસૂત્ર તમે સેન્ટ્રોમિયર 2 છે અને આખે આખા રંગસૂત્રો ગણો તો એને દ્વિસૂત્રી કહેવાય, ક્લિયર. તો આવી રીતે, બરોબર છે, આ એક રંગસૂત્ર થઈ ગયું, ક્લિયર, આ બીજું રંગસૂત્ર થઈ ગયું, આને તમે શું કહેવાય, આને દ્વિસૂત્રી કહેવાય. દ્વિસૂત્રી એટલે શું કે તમને 2 સેન્ટ્રોમિયર જોવા મળે છે અને તમે આખે આખું આને ગણો, બરોબર છે, આ 1 અને આને 2 તો એને શું કહેવાય, દ્વિસૂત્રી કહેવાય. શું કહેવાય, આખે આખું તમે ગણો તો એને શું કહેવાય, દ્વિસૂત્રી, ક્લિયર. પરંતુ તમે આખે આખું તમે ગણતા નથી, ક્લિયર, ખાલી તમે એટલો ભાગ જ તમે ગણો તો કેટલું થાય, 1 ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો, બરોબર છે, અને આ ચોથી રંગસૂત્રિકા, તો કેટલું થઈ ગયું, ચતુસૂત્રી એટલે 4 રંગસૂત્રિકા અને 2 સેન્ટ્રોમિયર તો ચતુસૂત્રી કહેવાય. અને દ્વિસૂત્રી એટલે શું, 2 સેન્ટ્રોમિયર આખે આખું તમે રંગસૂત્રો ગણો તો એને શું કહેવાય, દ્વિસૂત્રી. એટલે દ્વિસૂત્રી કયો કે ચતુસૂત્રી કયો, બે એક જ કહેવાય, ક્લિયર. તો અહીં તમે કે શબ્દ વાપરેલું છે, કે એટલે શું, અથવા થઈ શકે, એને તમે દ્વિસૂત્રી પણ કહી શકો અને એને તમે ચતુસૂત્રી તરીકે પણ તમે કહી શકો, ક્લિયર. હા તમે જો તમને ફિગર તમને દર્શાવેલી છે, આ કઈ છે, સિનોપ્ટિમલ સંકુલની ફિગર તમને બતાવેલી છે, ક્લિયર. અને જે આખી આખી પ્રક્રિયા થાય છે એને શું કહેવાય, સિનેપ્સિસ કહેવાય. શું કહેવાય, સિનેપ્સિસ. સિનેપ્સિસ એટલે શું કે આખી આખી જે ડીએનએ છે, આ એક રંગસૂત્રો છે, બરોબર છે, આ શું છે, આ રંગસૂત્રો છે, એનું ડીએનએ છૂટું પડ્યું, આ રંગસૂત્રોનું ડીએનએ છૂટું પડ્યું અને બંને એકબીજા સાથે જોડાઈ જાય તો એ પ્રક્રિયાને સિનોપ્સિસ કહેવાય. અને આખે આખું જે બંધારણ બનાવે એને શું કહેવાય, સિનોપ્ટિમલ સંકુલ કહેવાય, ક્લિયર. હવે આપણે ઝાયગોટિન અવસ્થા પૂરી કરી તો LZP, P એટલે શું, પેક્ટાઇટિન. તો આપણે હવે પેક્ટાઇટિન અવસ્થા ઉપર આપણે ડિસ્કશન કરવાનું છે, ક્લિયર. આપણે જે આપણે લેપ્ટોટિન અને ઝાયગોટિન અવસ્થા છે એના કરતાં વધારે સમય તમને પેક્ટાઇટિન અવસ્થામાં તમને લાગશે, ક્લિયર. તો સૌથી વધારે લેપ્ટોટિન અને ઝાયગોટિન કરતાં તમને પેક્ટાઇટિન અવસ્થામાં તમારે વધારે સમય લાગશે, ક્લિયર. તો શું કે છે, તો પૂર્વાવસ્થા 1ની ઉપર વર્ણવેલ બંને અવસ્થાઓ પેક્ટાઇટિન અવસ્થા કરતાં તમે સરેરાશ ટૂંકા સમય સુધી ચાલે છે, ક્લિયર. એટલે શું કહે છે કે પૂર્વાવસ્થાની ઉપર વર્ણવેલ બંને અવસ્થાઓ પેક્ટાઇટિન અવસ્થા કરતાં ટૂંકી ચાલે છે. એટલે શું કહે છે કે પેક્ટાઇટિન અવસ્થા છે તમારે વધારે ચાલે છે. ઇનડાયરેક્ટલી તમને એમ કીધું છે કે પેક્ટાઇટિન અવસ્થા છે ટૂંકી, પેક્ટાઇટિન અવસ્થા છે એ તમારે લાંબી ચાલે છે, જ્યારે તમને લેપ્ટોટિન અને ઝાયગોટિન અવસ્થા છે એ તમારે ટૂંકા સમય માટે ચાલે છે, ક્લિયર. આ અવસ્થા દરમિયાન દ્વિસૂત્રી રંગસૂત્રો સ્પષ્ટ સ્વરૂપે તમે ચતુસૂત્રી દેખાય છે, ક્લિયર. દ્વિસૂત્રી એટલે શું, આ એક રંગસૂત્ર હતું, ક્લિયર. આવી રીતે એક રંગસૂત્ર હતું, આ બીજું રંગસૂત્ર, આને દ્વિસૂત્રી કહેવાય. પરંતુ સ્પષ્ટ સ્વરૂપે એટલે તમે આવી રીતે ફેરવી નાખો, ક્લિયર, તો એને શું કહેવાય, ચતુસૂત્રી, ક્લિયર. તો ચતુસૂત્રી અને દ્વિસૂત્રી બે એક જ છે, ક્લિયર. એમાં કાંઈ તમારે ડિફરન્સ છે નહીં. પરંતુ દ્વિસૂત્રી એટલે એવું રીતે કહે છે કે આ એક રંગસૂત્ર છે, આ બીજું રંગસૂત્ર. તમે જ્યારે લેપ્ટોટિન અવસ્થામાં છો ત્યારે રંગસૂત્ર તમને આ સ્વરૂપે તમને જોવા મળશે. જ્યારે તમે પેક્ટાઇટિન અવસ્થામાં આવશો તો પેક્ટાઇટિન અવસ્થામાં રંગસૂત્રો તમને આ સ્વરૂપે તમને જોવા મળશે. રંગસૂત્રો છે આમ એનો ચેન્જ કરી નાખશે, ક્લિયર. હવે આ પુનઃસંયોજન ગઠિકાઓનું દૃશ્યમાન થવું તે આ અવસ્થાની લાક્ષણિકતા છે,
ક્લિયર? હવે શું કહે છે, હવે આ પોઈન્ટ શું કહેવા માંગે છે આપણે જોઈએ. તો આપણે શું કીધું કે આપણે સિનોપ્ટિમલ સંકુલ એટલે શું કે એક રંગસૂત્રોનું ડીએનએ બીજા રંગસૂત્રોનું ડીએનએ એકબીજા સાથે જોડાઈ જશે. ક્લિયર? તો એને શું કહેવાય? સિનોપ્ટિમલ સંકુલ કહેવાય. હવે તમને દ્રશ્યમાન ગંથિકાઓ એટલે કે સિનોપ્ટિમલ સંકુલ છે તમે સ્પષ્ટ સ્વરૂપે તમે જોઈ શકો છો. ક્લિયર? તમે સ્પષ્ટ સ્વરૂપે તમે જોઈ શકો છો. એટલે આપણે વ્યતિકરણ છે, વ્યતિકરણ માટે જે સ્થાને તમે બંને રંગસૂત્રો જોડાયેલા છે, ક્લિયર, એને આપણે વ્યતિકરણ કહેવાય. અને વ્યતિકરણની પ્રક્રિયા છે તમને સ્પષ્ટ સ્વરૂપે તમે જોઈ શકો છો. એટલે સિનોપ્ટિમલ સંકુલ છે, ડીએનએ તમને જોવા નહીં મળે, ખાલી તમને રંગસૂત્રમાં જોડાયેલા હશે એ તમને જોવા મળશે. એટલે દ્રશ્યમાન ગંઠિકાઓ એટલે શું કે જે ડીએનએ જોડાઈ ગયેલું છે એ એક આખી ગાંઠ જેવું રચના બનાવશે અને એ બંને એક પોઈન્ટ સાથે જોડાયેલા છે. ક્લિયર? તો એને શું કહેવાય? દ્રશ્યમાન ગંઠિકાઓ કહેવાય, પુનઃસંયોજિત ગંઠિકાઓ. ક્લિયર? હવે શું કહે છે કે બે સમજાત રંગસૂત્રો છે, બરોબર, બે ભિન્ન એક રંગસૂત્રો વચ્ચે વ્યતિકરણ થાય છે. શું કહે છે કે સમજાત રંગસૂત્રો છે એની જે બે ભિન્ન રંગસૂત્રિકા છે એની વચ્ચે તમને વ્યતિકરણ થાય છે. ક્લિયર? તો આ શું છે? આ સેન્ટ્રોમિયર છે. ક્લિયર? હવે તમે જો આ એક રંગસૂત્ર છે, ક્લિયર, આ બીજું રંગસૂત્ર છે, આ એક રંગસૂત્રની રંગસૂત્રિકા, આ બીજા રંગસૂત્રની રંગસૂત્રિકા, આ એની રંગસૂત્રિકા અને આ બીજા રંગસૂત્રની રંગસૂત્રિકા. તો બે સમજાત રંગસૂત્રો છે, બરોબર છે. આની એક રંગસૂત્રિકા, બીજી રંગસૂત્રિકા, આની એક રંગસૂત્રિકા, આની બીજી રંગસૂત્રિકા. ક્લિયર? તો પહેલા રંગસૂત્રોની બીજી રંગસૂત્રિકા અને બીજા રંગસૂત્રોની પહેલી રંગસૂત્રિકા એકબીજા સાથે જોડાશે. ક્લિયર? અને એકબીજા સાથે જોડાશે અને તમને એને શું કહેવાય? આ પ્રક્રિયાને શું કહેવાય? વ્યતિકરણ કહેવાય. ક્લિયર? હવે થશે શું કે આ વ્યતિકરણ છે. ક્લિયર? બરોબર છે. હવે આ ડીએનએ આ રંગસૂત્રો છે આમાં જોડાઈ જશે, આ રંગસૂત્રો છે તમને આમાં જોડાઈ જશે. ક્લિયર? એટલે તમે થશે શું તો એ રંગસૂત્રો છે, બરોબર છે, એને એક જે સ્થાને જોડાણું હતું એ સ્થાને તમે આખે ટુકડો છે, રંગસૂત્રોનો ભાગ છે, રંગસૂત્રોનો ખંડ છે, એ આ એક રંગસૂત્રમાંથી આ રંગસૂત્રમાં અને આ રંગસૂત્રમાંથી આ રંગસૂત્રમાં જોડાઈ જશે. તો એ પ્રક્રિયાને શું કહેવાય? વ્યતિકરણ કહેવાય. ક્લિયર? એ પ્રક્રિયાને શું કહેવાય? વ્યતિકરણ કહેવાય. અને એના માટે ઉત્સેચક આવેલો હોય, રીકોમ્બિનેસ ઉત્સેચક. શું આવેલો હોય? રીકોમ્બિનેસ ઉત્સેચક. રી એટલે શું? કોમ્બિનેસ એટલે શું? જોડવું. રી એટલે તોડવું. બરોબર છે. તો ખંડોને તોડવા અને ખંડોને જોડવા, તો એના માટે સંયુક્ત રીતે આપણે રીકોમ્બિનેસ ઉત્સેચકો આવેલો હોય. ક્લિયર? એટલે રીકોમ્બિનેસ ઉત્સેચક છે એ તોડવાનું કામ કરે અને જોડવાનું કામ કરે. ક્લિયર? રંગસૂત્રોનો ખંડ છે ને તોડે પણ અને રંગસૂત્રોનો ખંડ છે ને જોડે પણ. ક્લિયર? તો રીકોમ્બિનેસ ઉત્સેચક છે એ તમને ક્યાં જોવા મળે? કઈ અવસ્થામાં તમને જોવા મળે? હવે એમ તમને પૂછે રીકોમ્બિનેસ ઉત્સેચકો અર્ધીકરણની કઈ અવસ્થામાં સક્રિયપણે ભાગ લે? તો કઈ આવે? LZP એટલે પેક્ટાઇટીન અવસ્થામાં. ક્લિયર? હવે શું કહે છે? સમજાત રંગસૂત્રો છે એમાં બે એક જ સૂત્રો વચ્ચે વ્યતિકરણ થાય. ક્લિયર? એ આપણે હમણાં જોયું, લાસ્ટ લેક્ચરમાં પણ આપણે જોયેલું હતું. તો વ્યતિકરણ એટલે શું? બે સમજાત રંગસૂત્રો વચ્ચે જનીન દ્રવ્યની અદલાબદલી. આ એક રંગસૂત્રો, આ બીજું રંગસૂત્રો, એની વચ્ચે જે જનીન દ્રવ્ય છે, જે જનીન છે એના ખંડોનું અદલાબદલી કરવી, એને શું કહેવાય? વ્યતિકરણ કહેવાય. ક્લિયર? વ્યતિકરણ ઉત્સેચક દ્વારા નિયંત્રિત છે. ઉત્સેચક કયો છે? રીકોમ્બિનેસ. ક્લિયર? તો તમને શું કહે છે? તો તમને રીકોમ્બિનેસ ઉત્સેચકો તમને પેકાઇટીન અવસ્થામાં જોવા મળે. વ્યતિકરણ કઈ અવસ્થામાં જોવા મળે? પેકાઇટીન અવસ્થામાં તમને જોવા મળે. ક્લિયર? અને કઈ અવસ્થામાં તમને સમજાત રંગસૂત્રોના ખંડોનું અદલા બદલી થશે? તો કઈ આવે? પેકાઇટીન અવસ્થામાં. ક્લિયર? હવે તમે જુઓ, બરોબર છે. તો આ તમને શું છે? આ એક રંગસૂત્રો, આ એક રંગસૂત્રિકા થઈ ગઈ, આ બીજી રંગસૂત્રિકા થઈ ગઈ, એનું ખંડ છે અદલા બદલી થઈ ગયું. ક્લિયર? અને એના માટે કયો ઉત્સેચકો આવેલા હોય? રીકોમ્બિનેટ ઉત્સેચક. ક્લિયર? રીકોમ્બિનેટ ઉત્સેચક.
રીકોમ્બિનેશન એટલે શું? રંગસૂત્રોનો ખંડને તોડે અને પાછો રંગસૂત્રોનો ખંડ છે ને અદલા બદલી કરીને જોડે પણ. ક્લિયર? તેના માટે ઉત્સેચકો ક્યાં આવેલા હોય? રીકોમ્બિનેટ ઉત્સેચક. ક્લિયર? હવે શું કે છે કે વ્યતિકરણ દ્વારા બે રંગસૂત્રો છે, વ્યતિકરણ દ્વારા બે રંગસૂત્રોની પર જનીનોનું પુનઃસંયોજન થશે. ક્લિયર? એટલે શું થશે? આ રંગસૂત્રોનું જે જનીન હતું એ આ રંગસૂત્ર ઉપર આવી જશે અને આ રંગસૂત્રનું જે જનીન હતું એ આ રંગસૂત્ર ઉપર આવી જશે. તો એને પુનઃસંયોજન કહેવાય. એટલે વ્યતિકરણ એટલે શું? અદલા બદલી કરવી અને પાછા એનું સંયોજન થઈ જાય, બંને ખંડ છે એ જોડાઈ જાય, તો એને શું કહેવાય? પુનઃસંયોજન કહેવાય. ક્લિયર? સમજાત રંગસૂત્રો વચ્ચે પુનઃસંયોજન છે પેકેટીન અવસ્થાના અંત સુધીમાં પૂર્ણ થઈ જાય છે. ક્લિયર? અને તમને પેક્ટાઇટીન અવસ્થા પૂરી થશે તે સમયગાળા દરમિયાન બરોબર આખે આખો ખંડ ચેન્જ અદલા બદલી થઈ જશે અને ત્યાં રીકોમ્બિનેન્ટ ઉત્સેચક પણ કાર્ય પૂરું કરી દેશે અને બંને ખંડ એકબીજામાં અદલા બદલી થઈ જશે. ક્લિયર? અને જેના ફળ સ્વરૂપે વ્યતિકરણના સ્થાને રંગસૂત્રો જોડાયેલા દેખાય છે. હવે જે સ્થાને વ્યતિકરણ થયેલું હતું એ સ્થાને રંગસૂત્રો જોડાયેલા રહેશે. ક્લિયર? વ્યતિકરણ તો થઈ ગયું, બરોબર છે. વ્યતિકરણ એટલે શું? કે રંગસૂત્રોનો જે ખંડ છે એની અદલા બદલી કરવી. રંગસૂત્રોનો જે ખંડ છે બરોબર છે એની તમારે અદલા બદલી કરવી, એને શું કહેવાય? વ્યતિકરણ કહેવાય. પરંતુ જ્યારે પેક્ટાઇટીન અવસ્થા પૂરી થશે ત્યારે શું થશે? પેક્ટાઇટીન અવસ્થા પૂરી થશે ત્યાં સુધીમાં શું થશે? વ્યતિકરણ થઈ જશે. પરંતુ જે સ્થાને વ્યતિકરણ થયેલું હતું એ સ્થાન તેમને એમ જ રહેશે. ક્લિયર? ક્લિયર? તો આ જુઓ, આ શું છે? બરોબર, આ સ્થાને વ્યતિકરણ થઈ ગયું. ક્લિયર? અહીંયા તમને વ્યતિકરણ પછીનું તમને દર્શાવેલું છે. બરોબર, અહીં વ્યતિકરણ થઈ ગયું, અહીંયા ભાગ છે એકબીજામાં એક્સચેન્જ થઈ ગયો. ક્લિયર? અને જે સ્થાને ભાગ એક્સચેન્જ થઈ ગયો એમને એમ જોડાયેલો રહેશે. ક્લિયર? શું છે? બરોબર છે. આ શું છે? રંગસૂત્રો છે, સેન્ટ્રોમિયર છે. ક્લિયર? આની અંદર તમે જુઓ તો આખે આખો જે જનીનનો જે ભાગ હતો બરોબર છે, જ્યાં વ્યતિકરણ થયું એ જ્યાં ભાગ છે અદલા બદલી થઈ ગયો. પરંતુ શું થઈ ગયું? બરોબર છે. તો આ સ્થાન તમે જો, આ સ્થાન છે ત્યાં તમને જોડાયેલા રહેશે. આ ભાગ આમાં વયો ગયો, આ ભાગ આમાં ચેન્જ થઈ ગયો. પરંતુ જે સ્થાને વ્યતિકરણ થયેલું હતું, જે સ્થાનથી વ્યતિકરણ થયેલું હતું એ સ્થાન ત્યાં તમને જોવા મળે છે. ક્લિયર? તો જે વ્યતિકરણ જે સ્થળે એક શાખાની સ્વસ્તિક ચોકડી બનાવે, તો સ્વસ્તિક ચોકડી તમને ક્યાં જોવા મળે? સ્વસ્તિક ચોકડી તમને ક્યાં જોવા મળે? ક્યાં જોવા મળે? પેક્ટાઇટીન અવસ્થામાં. ક્લિયર? અને કેટલાક પૃષ્ઠવંશી પ્રાણીઓમાં અંડકોમાં ડિપ્લોટીન અવસ્થામાં મહિનાઓ કે વર્ષો સુધી ચાલે છે. ક્લિયર? હવે શું છે? હવે આપણે ડિપ્લોટીન અવસ્થા આપણે શરૂ કરીએ. ક્લિયર? તો આપણે શું થયું? ડિપ્લોટીન અવસ્થામાં આપણે શરૂઆત કરી. તો આપણે LZP, P એટલે પેક્ટાઇટીન, પેક્ટાઇટીન અવસ્થામાં તમને વ્યતિકરણ થયું, ત્યાં ભાગ છે જ્યાં સ્થળે વ્યતિકરણ થયું હશે ત્યાં તમને જોડાયેલો રહેશે. ક્લિયર? અને ડિપ્લોટીન અવસ્થામાં શું થશે? આવી રીતે વ્યતિકરણ થયું, બરોબર છે. આ ભાગ છે આમાં આવી ગયો અને આજે આ ભાગ છે એ આમાં આવી ગયો. ક્લિયર? હવે ધીરે ધીરે આવી રીતે આમ ચેન્જ થશે, બરોબર છે. તો આવી રીતે આમ ધીરે ધીરે બંને ખૂણા ઉપર આમ ચેન્જ થશે અને બંને રંગસૂત્રો છે તમને છૂટા પડતા જોવા મળશે. ક્લિયર? તો ડિપ્લોટીન અવસ્થામાં સિનોમિયલ સંકુલ છે એનું વિઘટન તમને જોવા મળશે. ડિપ્લોટીન શરૂઆતમાં સિનોમિયલ સંકુલ છે એનું વિઘટન થઈ જશે. તો એને શું કહેવાય? આ ડિપ્લોટીન સિનોમિયલ સંકુલ છે એનું વિઘટન થયું એટલે શું? કે સિનોમિયલ સંકુલ એટલે શું? સિનોપ્સિસ પ્રક્રિયા દ્વારા સિનોમિયલ સંકુલ નિર્માણ થયું હતું. તો ડિસિનોપ્સિસ પ્રક્રિયા દ્વારા સિનોમિયલ સંકુલનું વિઘટન થશે. ક્લિયર? તો હવે તમને એમ પૂછે કે ડિસિનોપ્સિસ પ્રક્રિયા તમને ક્યાં જોવા મળે? ડિસિનોપ્સિસ પ્રક્રિયા તમને ક્યાં જોવા મળે? તો ડિપ્લોટીન અવસ્થામાં. ક્લિયર? ડિપ્લોટીન અવસ્થામાં ડિસિનોપ્સિસ. સિનોપ્સિસ એટલે શું? કે DNA છે જોડાવવું, બરોબર. ડિસિનોપ્સિસ એટલે છૂટું પડવું. ક્લિયર? અને દ્વિસૂત્રી સમજાત રંગસૂત્રો છે એકમેકથી દૂર ખસવાની શરૂઆત થાય છે, પરંતુ જે સ્થળે વ્યતિકરણ થયું હશે તે સ્થળ હજુ એમ પણ જળવાઈ રહેશે. ક્લિયર?
આપણે ડિપ્લોટિન અવસ્થામાં તમને સિનોમિયલ સંકુલનું વિઘટન થશે, ક્લિયર, અને બંને રંગસૂત્રો છે એકબીજા બરોબર છે દૂર ખસવાની શરૂઆત કરશે, ક્લિયર. તો વ્યતિકરણ સ્થળે જે એક શાખાની રચના કહેવાય એને સ્વસ્તિક ચોકડી કહેવાય, અને કેટલાક પૃષ્ઠવર્ષી પ્રાણીઓમાં તમને ડિપ્લોટિન અવસ્થા તમને મહિના વર્ષો સુધી ચાલે, ક્લિયર. આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે ડિપ્લોટિન અવસ્થામાં આપણે વાત કરેલી હતી કે આપણે જે ફિમેલની અંદર તમને જે અંડક તમને જોવા મળે, પ્રાઇમરી અંડક તમને જોવા મળે છે, એ તમને જ્યારે બાળકીય ફિમેલનો જન્મ થશે ત્યારે કોષ છે એ તમને પૂર્વાવસ્થા વનની અંદર તમે પેકાયા, બરોબર છે. પહેલાં શેમાં ડિપ્લોટિન કઈ આવે અવસ્થા, પૂર્વાવસ્થા વનમાં પેલી અવસ્થા કઈ આવે, લેપ્ટોટિન, બરોબર છે. તો લેપ્ટોટિન પછી તમને ઝાયગોટિન, ઝાયગોટિન પછી પેકાઇટિન, પેકાઇટિન પછી ડિપ્લોટિનમાં કોષ આવી જશે, પરંતુ ડિપ્લોટિનથી કોષ છે આગળ વધશે નહીં, એટલે ડિપ્લોટિન અવસ્થા છે તમને મહિનાઓ વર્ષો સુધી તમને જોવા મળે, ક્લિયર. આપણે એ પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે બરોબર ફિમેલની અંદર જ્યારે 13 વર્ષના થશે અથવા 12 કે 14 વર્ષનું થશે ત્યારે એમાં ઋતુસ્રાવ થશે, એ દરમિયાન બરોબર છે ડિપ્લોટિન અવસ્થા આગળ વધશે, ક્લિયર. તો ડિપ્લોટિન અવસ્થા જ્યારે જન્મ થશે ત્યાંથી તમને ઋતુસ્રાવ થશે ત્યાં સુધી સળંગ ચાલુ જ રહેશે, ક્લિયર. એટલે ડિપ્લોટિન અવસ્થા તમને દિવસો, મહિનાઓ, વર્ષો સુધી પણ તમને ચાલુ તમને જોવા મળે, ક્લિયર. આ એ જ વાત કરે છે કે ડિપ્લોટિન અવસ્થા છે અંડકોમાં મહિનાઓ કે વર્ષો સુધી તમને ચાલુ રહે, ક્લિયર. હવે તમે જુઓ કે તમને અહીંયા શું તમને જોવા મળે છે, વ્યતિકરણ પૂર્ણ થઈ ગયું છે, ક્લિયર, અને તમને એક આકારની તમને સ્વસ્તિક ચોકડી તમને જોવા મળે છે, ક્લિયર. તમે જો આ ભાગ છે શું જોવા મળે છે, સ્વસ્તિક ચોકડી, ક્લિયર. એક આકારનું તમને જોવા મળે, તો એક આકારનું જોવા મળે એને શું કહેવાય, સ્વસ્તિક ચોકડી કહેવાય, ક્લિયર. હવે આપણે શું છે, હવે અર્ધીકરણ વનની આપણે 4 અવસ્થા પેટા અવસ્થા આપણે પૂરી કરી, ક્લિયર. હવે એના પછીની અવસ્થા છે ડાયકાઇનેસિસ. કઈ, ડાયકાઇનેસિસ. ડાય એટલે 2, કાઇનેસિસ એટલે છૂટું પડવું, ક્લિયર. તો રંગસૂત્રો છે બરોબર છે છૂટા પડી જશે, બરોબર છે. ડિપ્લોટિન અવસ્થામાં શું થશે, આપણે સ્વસ્તિક ચોકડી બનશે અને બંને રંગસૂત્રો છે બરોબર એકબીજાથી દૂર ખસવાની શરૂઆત કરશે. જ્યારે ડાયકાઇનેસિસ આવશે એટલે રંગસૂત્રો છૂટા પડી જશે, ક્લિયર. ડાય એટલે 2, કાઇનેસિસ એટલે છૂટું પડવું, તો 2 રંગસૂત્રો તમને છૂટા પડેલા તમને જોવા મળશે, ક્લિયર. પછી શું કહે છે, અર્ધીકરણ પૂર્વાવસ્થા વનની અંતિમ અવસ્થા છે ડાયકાઇનેસિસ. અર્ધીકરણ વનની પૂર્વાવસ્થા વનની છેલ્લી અવસ્થા કઈ છે, ડાયકાઇનેસિસ, ક્લિયર. જેમાં તમને સ્વસ્તિક ચોકડીઓ દૂર થઈ ગઈ હોય છે. આ અવસ્થામાં રંગસૂત્રો છે એનું ઘનીકરણ પૂર્ણ કક્ષાએ પહોંચે અને રંગસૂત્રો છે છૂટા પડતા તમને દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય, ક્લિયર. તો હવે કોષ છે બરોબર છે, કોષ ચક્ર છે. ડાયકાઇનેસિસમાંથી આગળ તમને ભાજના અવસ્થા વનની અંદર કોષ છે એ એન્ટર થશે, ક્લિયર. એટલે તમને શું જોવા મળે, જ્યારે ડાયકાઇનેસિસ પૂર્ણ થશે એટલે પૂર્વાવસ્થા વન કમ્પ્લીટ થશે. તો પૂર્વાવસ્થાની આપણી લાક્ષણિકતા શું હતી, તો કોષ કેન્દ્ર છે એનું વિઘટન થઈ જશે, કોષ કેન્દ્રિકાનું વિઘટન થઈ જશે અને રંગસૂત્રો છે એનું ઘનીકરણ સંપૂર્ણ થઈ જશે, ક્લિયર. તો ડાયકાઇનેસિસના અંત સુધીમાં રંગસૂત્રોનું ઘનીકરણ સંપૂર્ણ રીતે થઈ જશે, બરોબર છે. કોષ કેન્દ્ર પટલ છે અદ્રશ્ય થઈ જશે, કોષ કેન્દ્રિકા અદ્રશ્ય થઈ જશે, ક્લિયર. અને તમને દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણની શરૂઆત પણ થઈ જશે, ક્લિયર. હવે શું કહે છે કે ડાયકાઇનેસિસના અંતમાં તમને કોષ કેન્દ્રિકા લુપ્ત થશે, કોષ કેન્દ્ર પટ્ટલનું પણ વિઘટન થશે અને ડાયકાઇનેસિસ છે ભાજના અવસ્થા વનની શરૂઆત કરશે, ક્લિયર. તો આપણે ડાયકાઇનેસિસ પછી તમને કઈ અવસ્થા જોવા મળે, કઈ આવે, ભાજના અવસ્થા વન, ક્લિયર. તો આપણે સૌપ્રથમ આપણે એમ જોઈએ તો પહેલા સૌપ્રથમ જીવન અવસ્થા આવશે. કોષ અર્ધીકરણ કોષ છે, અર્ધીકરણ તમને ક્યાં જોવા મળે, જન્યુના કોષમાં, ક્લિયર. હવે તમને એમ ડાયરેક્ટલી તમને એમ પૂછે કે જન્યુના કોષમાં તમને કોષ ચક્ર છે તમને કઈ રીતે તમને જોવા મળશે, જન્યુના કોષમાં કોષ ચક્ર છે તમને કઈ રીતે તમને જોવા મળશે, ક્લિયર. તો પહેલા શું આવે, જીવન અવસ્થા આવે, ક્લિયર. જીવન પછી એસ પછી G2 પછી પૂર્વાવસ્થા વન આવે, બરોબર છે. એની અંદર તમને લેપ્ટોટિન, ઝાયગોટિન, બરોબર છે, પેકાઇટિન, ડિપ્લોટિન અને ડાયકાઇનેસિસ, ક્લિયર. એના પછી કઈ અવસ્થા આવશે, ભાજના અવસ્થા વન આવશે, બરોબર છે. પછી ભાજનોત્તર અવસ્થા વન આવશે અને અંત્ય અવસ્થા કઈ આવશે, વન આવશે, ક્લિયર. હવે જ્યારે અંત્યાવસ્થા વન આવશે, ક્લિયર, એટલે 2 કોષ છૂટા પડી જશે
અને એની અંદર ફરીથી તમને G1 અવસ્થા જોવા મળશે, G1 પછી G2 જોવા મળશે, S અવસ્થા જોવા નહીં મળે. શું કામ? આપણે એ પણ આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? તો તમને આ G2 પછી ડાયરેક્ટ તમને કઈ અવસ્થા આવશે? કઈ આવશે? પૂર્વાવસ્થા 2. ક્લિયર? પૂર્વાવસ્થા 2 તમને જોવા મળશે. ક્લિયર? તો જે અંત્યાવસ્થા 1 અને પૂર્વાવસ્થા 2 એ વચ્ચેનો જે સમયગાળો છે જેમાં તમને G1 અવસ્થા અને G2 અવસ્થા જોવા મળે છે એને શું કહેવાય? આંતરકોષ વિભાજન કહેવામાં આવે, ઇન્ટરકાઇનેસિસ. આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? હવે આપણે આગળ વધીએ. હવે તમે જુઓ ડાયકાઇનેસિસ છે એમાં તમને શું જોવા મળે? કોષ કેન્દ્ર પટલ તમને અદ્રશ્ય થઈ જશે, કોષ કેન્દ્રિકા અદ્રશ્ય થઈ જશે. એટલે શું થશે? જે રંગસૂત્ર છે એ તમને કોષ રસમાં તમને પથરાયેલા તમને જોવા મળશે. એટલે કોષ કેન્દ્ર પટલ છે, બરોબર છે, આ તમને અદ્રશ્ય થઈ જશે. ક્લિયર? અને બંને રંગસૂત્રો છે એ કોષ રસમાં પથરાઈ જશે અને જે આપણે તારા કેન્દ્ર હતું એ બંને ધ્રુવો તરફ પહોંચી પણ જશે. ક્લિયર? અને એના પછી તમને ભાજનાવસ્થા 1ની તમને શરૂઆત કરશે. ક્લિયર? તો આપણે એક વખત આપણે એનિમેશન જોઈ લઈએ કે કઈ રીતે તમને લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકાઇટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ અવસ્થા તમને જોવા મળે. ક્લિયર? તો તમે એનિમેશન તમે ધ્યાનથી સાંભળજો, કે તમે એનિમેશન તમે ધ્યાનથી તમે જોજો એટલે તમને આ ખ્યાલ આવે કે કઈ રીતે તમને ડિપ્લોટીન અવસ્થા જોવા મળે, કઈ રીતે ડાયકાઇનેસિસ જોવા મળે. ક્લિયર? કઈ રીતે વ્યતિકરણ થાય, કઈ રીતે સ્વસ્તિક ચોકડી જોવા મળે એ તમે એનિમેશનમાં તમે ધ્યાનથી તમે જોઈ શકશો. ક્લિયર? ક્લિયર? હવે આપણે ભાજના અવસ્થા 1. હવે પેલા ભાજના અવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1 અને અંત્યાવસ્થા 1 એ આપણે પેલા એનસીઈઆરટી સિવાયના પોઈન્ટ ઉપર આપણે ડિસ્કશન કરી લઈએ અને પછી આપણે એનસીઈઆરટીમાં આપણે જોશું કે એનસીઈઆરટીમાં ભાજન અવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1 અને અંત્યાવસ્થા 1 છે કઈ રીતે આપેલી છે. ક્લિયર? તો હવે અત્યારે આપણે એનસીઈઆરટી પ્રમાણે આપણે પૂર્વાવસ્થા 1 આપણે કમ્પ્લીટ કરી. ક્લિયર? તો હવે આપણે ભાજના અવસ્થા 1 ઉપર આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? તો આપણે શું કીધું કે જ્યારે પૂર્વાવસ્થા 1 છે એ તમને ડાયકાઇનેસિસ પૂર્ણ થશે, ડાયરેક્ટ તમને કોષ ચક્ર છે એ તમને ભાજના અવસ્થા 1 ની અંદર તમને કોષ છે એ એન્ટર થશે. ક્લિયર? હવે તમે શું કરો? આપણે ભાજના અવસ્થા 1 છે એનું મેઇન કારણ શું છે કરવાનું? તો રંગસૂત્રો છે, બરોબર છે, એને આપણે વિષુવવૃત્ત ઉપર આપણે ગોઠવવાના. ક્લિયર? રંગસૂત્ર છે એને આપણે વિષુવવૃત્ત ઉપર આપણે ગોઠવવાના. ક્લિયર? પરંતુ અહીં રંગસૂત્રોની જોડ તમને અહીં આવેલી છે. રંગસૂત્રો છે હંમેશા તમને અહીંયા અર્ધીકરણમાં રંગસૂત્રો તમને જોડમાં તમને જોવા મળશે. તો આમાં રંગસૂત્રો છે આપણે અગાઉ પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે રંગસૂત્રો તમને વિષુવવૃત્ત ઉપર તમને ગોઠવાયેલા તમને જોવા નહીં મળે. એક રંગસૂત્રોની એક જોડ છે ઉપરની તરફ હશે અને બીજા રંગસૂત્રોની જોડ છે તમને નીચેની સાઈડ તમને જોવા મળશે. ક્લિયર? તો શું કહે છે? તો અહીંયા તમને શું કહે છે કે આખે આપણે શું છે આપણે ડિસ્કશન કરીએ. બરોબર છે? આ શું છે? કોષ છે. બરોબર છે? ક્લિયર? હવે થશે શું કે અહીંયા તમને શું જોવા મળે છે? આપણે આવી રીતે ડિસ્કશન કરીએ. બરોબર છે? આ શું છે? વિષુવવૃત્ત રેખા છે, ભાજનાવસ્થા પટ્ટિકા છે. ક્લિયર? તો અહીંયા તમને શું જોવા મળશે? એક રંગસૂત્ર છે. ક્લિયર? આ બીજું રંગસૂત્ર, આ એની એક શું છે? ભુજા છે. ક્લિયર? આ શું છે? સેન્ટ્રોમી, આ શું છે? તારા કેન્દ્ર છે. ક્લિયર? અને તારા કેન્દ્રમાંથી તમને દ્વિધ્રુવીય ત્રાકનું તમને નિર્માણ થશે. ક્લિયર? તો આ દ્વિધ્રુવીય ત્રાક છે, બરોબર છે, આવી રીતે આમ પાસ થશે. ક્લિયર? તો દ્વિધ્રુવીય ત્રાક છે, બરોબર છે, આ રીતે આમ જોડાશે. ક્લિયર? હવે તમે જુઓ આપણે શું કીધું? આપણે સમભાજનની જ્યારે સમભાજનની આપણે ભાજનાવસ્થા ડિસ્કશન કરતા હતા ત્યારે શું કીધું
કે તમને ભાજનાવસ્થાની અંદર તમને સેન્ટ્રોમિયરમાં તમને બંને સાઈડ કાઇનેટોકોર હશે અને કાઇનેટોકોરની બંને બાજુ તમને દ્વિધ્રુવીય ત્રાક તમને જોડાશે. ક્લિયર? હવે તમે જો દ્વિધ્રુવીય ત્રાક બંને બાજુ જોડાશે તો બંને બાજુથી આમ ખેંચશો તો શું થશે? બંને બાજુથી તમે રંગસૂત્રોને તમે ખેંચો. ક્લિયર? તો એ બે ભાગમાં વિભાજિત થઈ જાય. ક્લિયર? હવે આમાં શું થશે કે દ્વિધ્રુવીય ત્રાક છે એ તમને સેન્ટ્રોમિયરની એક જ બાજુ જોડાયેલું છે. બરોબર છે? હવે તમે આ પોઈન્ટ છે, આ પેન છે, બરોબર છે, આવી રીતે આમ ખેંચું તો તૂટી જશે. ક્લિયર? આ બે ભાગને આવી રીતે આમ ખેંચું તો તૂટી જશે. પરંતુ આમાં શું થશે કે આ પેન છે આને ખાલી આમ એક જ બાજુ ખેંચવામાં આવે. બરોબર છે? આ પેન આમ એક જ બાજુ ખેંચવામાં આવે તો પેન તૂટશે નહીં? તૂટે. તો એવી જ રીતે જ્યારે રંગસૂત્ર છે તમને ખાલી એક જ બાજુ ખેંચવામાં આવશે તો એમાં તમને રંગસૂત્રોમાં સેન્ટ્રોમિયરનું વિભાજન થશે નહીં. ક્લિયર? તો તમને અર્ધીકરણમાં ભાજનાવસ્થા 1માં તમને રંગસૂત્રો છે એનું સેન્ટ્રોમિયર છે એનું વિભાજન થતું તમને જોવા મળતું નથી. ક્લિયર? તો તમને આ ભાજનાવસ્થા 1 છે, બરોબર, તમને અહીં દર્શાવેલી છે કે તમને એકચ્યુઅલી તમને ભાજનાવસ્થા તમને કઈ રીતે તમને જોવા મળે. ક્લિયર? હવે તમે જુઓ કે રંગસૂત્રો છે વિષુવવૃત્તની, આ વિષુવવૃત્ત ઉપર આવીને તમને રંગસૂત્રો છે તમને ગોઠવાયેલા નથી. આ એક રંગસૂત્રો છે, બરોબર, એક વિષુવવૃત્ત એક તારા કેન્દ્ર તરફ અને બીજું રંગસૂત્ર છે બીજા તારા કેન્દ્ર તરફ તમને ગોઠવાયેલું તમને જોવા મળે છે. ક્લિયર? તો હવે આપણે આગળ ડિસ્કશન કરીએ. બરોબર છે? આ તબક્કો દ્વિધ્રુવીય ત્રાકનું સંપૂર્ણ નિર્માણ દ્વારા વર્ગીકૃત છે. એટલે કે ભાજનાવસ્થા 1માં તમને દ્વિધ્રુવીય ત્રાક છે એનું તમને નિર્માણ થશે. ક્લિયર? રંગસૂત્રો પોતાને દ્વિધ્રુવીય ત્રાકના વિષુવવૃત્ત ઉપર ગોઠવે. ક્લિયર? તો વિષુવવૃત્ત ઉપર એટલે શું કે એક રંગસૂત્ર છે રંગસૂત્ર છે એક રંગસૂત્ર છે સેન્ટ્રોમિયરની ડાબી બાજુ હશે અને બીજું રંગસૂત્ર છે સેન્ટ્રોમિયરની જમણી બાજુ હશે. ક્લિયર? તો દ્વિધ્રુવીય ત્રાક છે રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે જોડાશે. એટલે સેન્ટ્રોમિયરની બે કાઇનેટોકોર સપાટી આવેલી હોય એમાંથી ગમે એક કાઇનેટોકોરની સપાટી ઉપર દ્વિધ્રુવીય ત્રાક તમને જોડાશે. ક્લિયર? હવે તમને એમ પૂછે કે અર્ધીકરણની કઈ અવસ્થામાં દ્વિધ્રુવીય ત્રાક છે એ તમને કાઇનેટોકોરની એક સપાટી ઉપર તમને જોડાશે તો કઈ આવે? ભાજનાવસ્થા 1. ક્લિયર? કઈ આવે? ભાજનાવસ્થા 1. ક્લિયર? હવે દરેક રંગસૂત્રો ફક્ત એક બાજુ, બરોબર, જ્યાં ધ્રુવ જે સેન્ટ્રોમિયર સામનો કરી રહ્યો છે એટલે શું કહે છે કે જે સેન્ટ્રોમિયર જે બાજુ આવેલું છે સેન્ટ્રોમિયરની જે કાઇનેટોકોરની સપાટી આવેલી છે એ બાજુ, બરોબર છે, તમને દ્વિધ્રુવીય ત્રાક તમને જોડાશે. ક્લિયર? તો આ શું છે? સેન્ટ્રોમિયર છે. બરોબર છે? આ શું છે? તારા કેન્દ્ર થઈ ગયું. બરોબર? આવી રીતે તમને જોડાશે. ક્લિયર? આ બાજુના ભાગ ઉપર જોડાશે નહીં. ક્લિયર? તો શું કે છે? તો સમજાત રંગસૂત્રોના સેન્ટ્રોમિયર વચ્ચે કેટલીક ઇન્ટરઝોનલ ફાઇબર વિકસે છે. એટલે આ પોઈન્ટ શું કે છે? બરોબર છે? તો બે સમજાત રંગસૂત્રોના સેન્ટ્રોમિયર છે. બરોબર છે? ક્લિયર? આ શું છે? એક સેન્ટ્રોમિયર. ક્લિયર? આ બીજું સેન્ટ્રોમિયર. આ કાઇનેટોકોરની સપાટી. બરોબર છે? અહીંયા શું આવેલું છે? આ તારા કેન્દ્ર ગણી. તારા કેન્દ્ર છે આ બાજુ તમને જોડાશે, આ તારા કેન્દ્ર આ બાજુ તમને જોડાશે. બરોબર છે? તો બંને સેન્ટ્રોમિયર છે એની વચ્ચે તમને ઇન્ટરઝોનલ, બરોબર છે, આવી રીતે ફાઇબર વિકસે. એટલે શું કહે છે કે બંને જે બાજુ દ્વિધ્રુવીય ત્રાક જોડાણા નથી, સેન્ટ્રોમિયરની જે બાજુ દ્વિધ્રુવીય ત્રાક જોડાણા નથી, બરોબર છે, એ ભાગમાં તમને ઇન્ટરઝોનલ તંતુ તમને વિકસશે. એટલે આંતર, બરોબર છે, અવકાશમાં તમને તંતુ તમને જોડાશે. ક્લિયર? તો બંને સેન્ટ્રોમિયર છે, બરોબર છે, એકબીજાથી આમ જોડાયેલા રહેશે. ક્લિયર? સમજાય છે? હવે તમે જુઓ, હવે આપણે એનસીઈઆરટીમાં ફિગર આપેલી છે, આપણે એનસીઈઆરટીની ફિગર આપણે લઈએ. એની અંદર તમે જોઈ શકો છો ભાજનાવસ્થા 1. ક્લિયર? એટલે ભાજનાવસ્થા 1 એટલે શું? આપણે આટલો જ ભાગ આપણે અત્યારે ડિસ્કશન કરવાનો છે. ક્લિયર? આ શું છે? વિષુવવૃત્ત રેખા છે. ક્લિયર? આ શું છે? તારા કેન્દ્ર છે. બરોબર છે? બંને તમે તારા કેન્દ્ર જો તો એક જ સેન્ટ્રોમિયરની એક જ સાઈડ તમને જોડાશે. ક્લિયર? સેન્ટ્રોમિયરની બંને સાઈડ તમને દ્વિધ્રુવીય ત્રાક તંતુ જોડાતા તમને જોવા મળતા નથી. ક્લિયર? તો આપણે એમ કે અર્ધીકરણ 1ની ભાજનાવસ્થા 1માં શું થશે? તો
તો દ્વિધ્રુવીય ત્રાકનું તમને નિર્માણ થશે, બરાબર। દ્વિધ્રુવીય ત્રાક છે સેન્ટ્રોમિયરની ગમે એક બાજુ જ તમને જોડાશે, ક્લિયર। અને બાકીની જે સેન્ટ્રોમિયરની બીજી સાઈડ છે ત્યાં તમને ઇન્ટરઝોનલ તંતુ છે એનો વિકાસ થતો તમને જોવા મળશે, ક્લિયર। તો આપણે અર્ધીકરણ વનની ભાજન અવસ્થા વન આપણે ડિસ્કશન કર્યું, ક્લિયર। તો હવે આપણે અર્ધીકરણ વનની આપણે ભાજનોત્તર અવસ્થા શું છે એના ઉપર આપણે ડિસ્કશન કરીએ, ક્લિયર। અર્ધીકરણ વનની ભાજનોત્તર અવસ્થા, ક્લિયર। હવે શું થશે કે ભાજના અવસ્થામાં રંગસૂત્રો છે, બરોબર છે, સેન્ટ્રોમિયર રંગસૂત્રોનું સેન્ટ્રોમિયર દ્વારા, બરોબર છે, દ્વિધ્રુવીય ત્રાક તંતુ જોડાયેલા હતા, ક્લિયર। આ શું છે સેન્ટ્રોમિયર, આ શું છે તારા કેન્દ્ર છે, ક્લિયર। આ શું છે બીજું તારા કેન્દ્ર છે। હવે શું થશે, આ શું છે એક સેન્ટ્રોમિયર, આ શું છે બીજું સેન્ટ્રોમિયર। આ સેન્ટ્રોમિયર તમને આ તરફ ગતિ કરશે, આ સેન્ટ્રોમિયર તમને આ તરફ ગતિ કરતું તમને જોવા મળશે, ક્લિયર। તો તમને કેવું દેખાશે હવે એ આપણે જોઈએ, બરોબર છે। શું કામ આ ટાઈપનું દેખાય છે? કારણ કે રંગસૂત્રો છે તમને આખે આખું તમને જોવા મળે છે, ક્લિયર, સમજાય છે? ક્લિયર, સમજાણું? તો આ રંગસૂત્રો છે આ તરફ ગતિ કરશે, જે તરફ રંગસૂત્ર ગતિ કરશે એની પાછળની સાઈડ તમને ભુજા તમને જોવા મળશે। તો ભાજનોત્તર અવસ્થા વનની અંદર શું થશે, અહીંયા તમને સેન્ટ્રોમિયરનું વિભાજન થતું તમને જોવા મળતું નથી। જો સેન્ટ્રોમિયરનું વિભાજન થાય તો તમને ખાલી એક જ રંગસૂત્રિકા તમને જોવા મળે, ક્લિયર। પરંતુ એ રંગસૂત્રો છે સેન્ટ્રોમિયર છે એનું વિભાજન થતું નથી, એટલે આખે આખું તમને રંગસૂત્ર તમને જોવા મળે, ક્લિયર। આ ટાઈપનું તમને અહીંયા તમને જોવા મળે, ક્લિયર। હવે તમે જુઓ, બરોબર છે, આખે આખો કોષ હતો, ક્લિયર। હવે અહીંયા તમે આવી રીતે ગોઠવાયેલું હતું, તો હવે થશે શું, માની લો કે આખા અહીંયા એક રંગસૂત્ર હતું, આ બીજું રંગસૂત્ર હતું, ક્લિયર। તો હવે વિષુવવૃત્ત રેખા ઉપર છે, બરોબર, ત્યાંથી રંગસૂત્ર પોતપોતાના ધ્રુવો તરફ આગળ વધશે, પોતપોતાના તારા કેન્દ્ર તરફ આગળ વધશે। ટોટલ કોષની અંદર કેટલા રંગસૂત્રો હતા? 2 હતા, ક્લિયર। હવે કેટલા થઈ ગયા? એક રંગસૂત્રો થઈ ગયા તારા કેન્દ્ર પાસે પહોંચે એટલે, ક્લિયર। તો રંગસૂત્રોની સંખ્યા તમને ક્યાં જોવા મળે? અડધી। તો તમને ભાજનોત્તર અવસ્થા શરૂઆત થશે, ભાજનોત્તર અવસ્થા વનની શરૂઆત થશે અને રંગસૂત્રો તમને અડધા થઈ જશે, ક્લિયર। હવે આપણે જોઈએ કે આમાં શું આપેલું છે। હવે શું કહે છે, ભાજનોત્તર અવસ્થા વનમાં સમજાત રંગસૂત્રો અલગ પડે છે, ક્લિયર। એક માતા તરફથી આવેલું હતું, ક્લિયર, અને એક બીજા પિતા તરફથી આવેલું હતું। એ બંને રંગસૂત્રો પોતપોતાના તારા કેન્દ્ર તરફ ગતિ કરશે, ક્લિયર। આ સમજાત રંગસૂત્રો વિરુદ્ધ ધ્રુવો તરફ આગળ વધે છે, બરોબર છે। આ શું છે તારા કેન્દ્ર છે, આ શું છે રંગસૂત્રો છે, આ રંગસૂત્ર, તો આ રંગસૂત્ર આ તરફ ગતિ કરશે, આ રંગસૂત્ર આ તરફ ગતિ કરશે, ક્લિયર। ને શું કહેવાય? ડિસફેક્શન કહેવાય। શું કહેવાય? ડિસફેક્શન નથી, ત્યાં ડિસજંક્શન છે। શું છે? ડિસજંક્શન। ને ટાઈપિંગ મિસ્ટેક છે, તો તમને ભાજનોત્તર અવસ્થા વનની અંદર તમને ડિસજંક્શન તમને જોવા મળશે। ડિસજંક્શન એટલે શું કે જે ભાગમાં જંક્શન એટલે શું કે આપણે એમ કહીએ ને કે રેલવે જંક્શન, બરોબર। તો જંક્શન એટલે શું? એક સ્થાન। તો જ્યાં રંગસૂત્રો છે, બરોબર છે, ત્યાં તમને અડધા તમને જોવા મળે, આખે આખું રંગસૂત્રો છે, બરોબર, સમજાત રંગસૂત્ર છૂટા પડે એને શું કહેવાય? ડિસજંક્શન, ક્લિયર। સમજાત રંગસૂત્રો છૂટા પડે એ તમને ક્યાં જોવા મળે? ડિસજંક્શન કહેવાય, ક્લિયર। તો તમને ડિસજંક્શન ક્યાં જોવા મળે? ભાજનોત્તર અવસ્થા વનમાં। ભાજનોત્તર અવસ્થા વન એટલે કે અર્ધીકરણ વનની ભાજનોત્તર અવસ્થા વનમાં તમને ડિસજંક્શન તમને જોવા મળે, ક્લિયર। અને ભાજનોત્તર અવસ્થા વનમાં રંગસૂત્રો છે સંખ્યા તમને દરેક ધ્રુવ પર અડધી થઈ જાય, ક્લિયર। એટલે ટોટલ કોષમાં કેટલા રંગસૂત્રો હતા? કોષમાં ટોટલ 2 રંગસૂત્ર હતા। એક રંગસૂત્ર આ તરફ ગતિ કરશે, એક રંગસૂત્ર આ તરફ ગતિ કરશે, તો બંને ધ્રુવ ઉપર રંગસૂત્રોની સંખ્યા કેટલી થઈ જશે? અડધી થઈ જશે। એટલે આ બાજુ એક રંગસૂત્ર, આ બાજુ એક રંગસૂત્ર, ક્લિયર। હવે શું કહે છે કે ભાજનોત્તર અવસ્થા વનમાં તમને સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી, ક્લિયર। તો સેન્ટ્રોમિયરનું વિભાજન તમને ભાજનોત્તર અવસ્થા વનમાં થતું નથી, ક્લિયર। ભાજનોત્તર અવસ્થા 2 ની અંદર થશે, ભાજનોત્તર અવસ્થા 1 ની અંદર સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી, ક્લિયર।
અને ડિસફેક્શન એટલે ડિસજંક્શન છે એ અર્ધીકરણની સામાન્ય પ્રક્રિયા છે. હવે ડિસજંક્શન એટલે શું કે સમજાત રંગસૂત્રો છે એ છૂટા પડવા, એ પ્રક્રિયાને શું કીધું? ડિસજંક્શન. તો એક સામાન્ય પ્રક્રિયા છે. તો એ અર્ધીકરણ વનની ભાજનોત્તર અવસ્થા વનની એ સામાન્ય પ્રક્રિયા છે. ક્લિયર? તેનાથી પુત્રીમાં રંગસૂત્રોની સંખ્યા તમને અડધી થઈ જશે. ક્લિયર? તો તમને એનાથી તમને એટલે શું થઈ જશે? સમજાત રંગસૂત્રો છૂટા પડશે એટલે એમાં તમને જે રંગસૂત્રો હતા એ સંખ્યા તમને અડધી થઈ જશે. ક્લિયર? આ શેના વિશે હતું? આપણે ભાજનોત્તર અવસ્થા વન. ક્લિયર? તો આપણે એક ઇમેજ જોઈએ આપણે એનસીઆરટીની, પછી આપણે આગળ વધીએ. ક્લિયર? તો આપણે આમાં એનસીઆરટીમાં ઇમેજ તમે જુઓ, આ શું છે? ભાજનોત્તર અવસ્થા વન. ક્લિયર? તો આ શું છે? વિષુવવૃત્ત રેખા છે અને જે આખે રંગસૂત્ર છે તમે જુઓ તો કઈ રીતે જોડાયેલું છે. આ રંગસૂત્ર જુઓ તમે કઈ રીતે જોડાયેલું છે. તો રંગસૂત્રિકા સ્વરૂપે તારા કેન્દ્ર પાસે પહોંચતું નથી. આખે રંગસૂત્ર છે એ તારા કેન્દ્ર સુધી પહોંચે છે. ક્લિયર? અને આખી પ્રક્રિયા છે એને શું કહેવાય? ડિસજંક્શન કહેવાય. અને ડિસજંક્શન એટલે શું કે રંગસૂત્ર છે એ તમને સમજાત રંગસૂત્ર છે એ તમને છૂટા પડવા. ક્લિયર? હવે આપણે અંત્યાવસ્થા વન આપણે જોઈએ. તો આપણે પહેલાં આપણે પૂર્વાવસ્થા વન જોયું, એના પછી ભાજનોત્તર અવસ્થા વન, એના પછી પૂર્વાવસ્થા વન, પછી ભાજનાવસ્થા વન, એના પછી ભાજનોત્તર અવસ્થા વન, અને એના પછી આપણે અંત્યાવસ્થા વન. ક્લિયર? તો આપણે અંત્યાવસ્થા વન છે પ્રારંભ ક્યારે થશે? જ્યારે રંગસૂત્રો ધ્રુવો સુધી પહોંચી જશે. ક્લિયર? તો અંત્યાવસ્થા વન એટલે શું કીધું કે પૂર્વાવસ્થા વન છે બરોબર, એનું એક્ઝેક્ટલી તમને આપણે પૂર્વાવસ્થા છે એનું આપણે એક્ઝેક્ટલી આપણે ઉલટું કહી શકીએ. પૂર્વાવસ્થાની અંદર તમને શું થતું હતું? કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા અદ્રશ્ય થઈ જશે. તો આપણે અંત્યાવસ્થાની અંદર ફરીથી તમને દેખાશે. અને બાકી લેપ્ટોટીન, ઝાયગોટીન એ બધું કાંઈ પાછું એની ઊંધી પ્રક્રિયા નહીં થાય. ખાલી તમને કોષ કેન્દ્રિકા જે અદ્રશ્ય થયું હતું એ ફરીથી તમને દેખાવા લાગશે. ક્લિયર? પછી પૂર્વાવસ્થાના અંતમાં તમને જે તારા કેન્દ્ર છે વિરુદ્ધ ધ્રુવો તરફ હતા એ પોતપોતાના નજીક તમને આવવાની શરૂઆત કરશે. ક્લિયર? એટલે આપણે લેપ્ટોટીન, ઝાયગોટીન એનું ઊંધી પ્રક્રિયા નહીં થાય. જે તમને આપણે કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રિકા છે અદ્રશ્ય થઈ ગયું, પટલ અદ્રશ્ય થઈ ગયું, તો આખી પ્રક્રિયા છે એનું ઉલટું થશે. ક્લિયર? તો શું કહે છે? તો પૂર્વાવસ્થા વનની વિપરીત પ્રક્રિયા છે જે કોષ કેન્દ્ર પટલ ફરીથી દેખાય છે, દ્વિધ્રુવીય ત્રાક અદ્રશ્ય થઈ જાય છે અને બે કોષ કેન્દ્ર રચાય જેમાં પિતૃકોષની તુલનામાં 18 રંગસૂત્ર તમને જોવા મળે. બરોબર છે? આ શું હતું? પિતૃકોષ હતો. બરોબર છે? એમાં 2n રંગસૂત્ર હતા. તો જે 12 કોષોનું નિર્માણ થશે. ક્લિયર? તો 12 કોષોમાં તમને કેટલા રંગસૂત્ર જોવા મળશે? n રંગસૂત્ર તમને જોવા મળશે. ક્લિયર? સમજાણું? તો પૂર્વાવસ્થા વનની વિપરીત અવસ્થા એટલે લેપ્ટોટીન, ઝાયગોટીન એ આખી પ્રક્રિયાની ઉલટી નહીં થાય. ખાલી કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રિકા એ બધું ફરીથી તમને દેખાવા લાગશે. ક્લિયર? જે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થયું હતું પૂર્વાવસ્થા વનમાં એ ફરીથી તમને અદ્રશ્ય થઈ જશે. ક્લિયર? પછી હવે તમે જુઓ. બરોબર છે? તો આ શું છે? અંત્યાવસ્થા વન છે. ક્લિયર? આ શું છે? અંત્યાવસ્થા વન છે. ક્લિયર? હવે તમે જુઓ કોષ કેન્દ્ર પટલ ફરીથી તમને દેખાય છે. ક્લિયર? આ શું છે? કોષ કેન્દ્ર પટલ છે. પછી અહીંયા તમે જુઓ અહીંયા રંગસૂત્રો કેટલા હતા? 1 2 3 ને 4 હતા. 1 2 3 ને 4. ક્લિયર? આ 1 2 1 અને 2. ક્લિયર? આની અંદર તમને અંત્યાવસ્થામાં તમને રંગસૂત્રોની સંખ્યા તમને અડધી થઈ જશે. અહીંયા કેટલા હતા રંગસૂત્રો? કેટલા હતા? 2n હોય. બરોબર છે? તો અહીં કેટલા થઈ જશે? n થઈ જશે. ક્લિયર? એટલે રંગસૂત્રોની સંખ્યા તમને અડધી થઈ જશે. ક્લિયર? સમજાણું? તો આપણે અહીંયા આપણે અર્ધીકરણ વન છે આપણે અહીં કમ્પ્લીટ કરીએ. હવે અર્ધીકરણ વનની જે આપણે ભાજનાવસ્થા વન, ભાજનોત્તર અવસ્થા વન, અંત્યાવસ્થા વન જે એનસીઆરટી પ્રમાણે આપેલી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું. તો આપણે આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. ક્લિયર? અને આજના લેક્ચરના ડિસ્ક્રિપ્શનમાં તમને MCQ માટેની લિંક આપેલી છે. એ લિંક તમારે અટેન્ડ કરવાની છે એટલે તમને ડિફરન્ટ ટાઈપના તમને MCQ તમે સોલ્વ કરી શકો. ડિફરન્ટ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં કઈ રીતે MCQ પૂછાઈ ગયેલા છે એ પણ તમે જોઈ શકશો. ક્લિયર? હવે અત્યારે આપણે નીટની એક્ઝામ છે એનું ડિક્લેરેશન ગયા વીકમાં આવી ગયું. નીટ 2020નું એમાં હાઈએસ્ટ 720માંથી 720 આવ્યા. 2 સ્ટુડન્ટને આવ્યા. ક્લિયર?
પરંતુ હવે જ્યારે નીટ 2021 અથવા નીટ 2022ની વાત કરવામાં આવે તો પેપર એટલું ઇઝી નહીં હોય. ક્લિયર? હવે તમે જુઓ તો એમાં તમને 50% સ્ટુડન્ટને 400 અપ માર્ક્સ આવેલા છે. 50%થી આપણે આજુબાજુ આપણે ગણીએ. તમે વિચાર કરો કે પહેલા સ્ટુડન્ટ બરોબર છે 720માંથી 720 આવ્યા, જે 720માંથી જે 710 માર્ક્સ આવ્યા, 705 માર્ક્સ આવ્યા, એની વચ્ચે પણ ઘણા બધા સ્ટુડન્ટ છે. ક્લિયર? સમજાય છે? તો આ વખતે મેરિટ પણ તમને હાઈ લેવલે તમને જોવા મળશે. અને જે અમુક સ્ટુડન્ટને જે 400 કે 400, 450, 500 માર્ક્સ આવ્યા છે એમાં પણ આ વખતે મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં આગળ વધવું અઘરું પડી જશે. મેડિકલની અંદર આગળ વધવું અઘરું પડી જશે. હવે આપણે નેક્સ્ટ જ્યારે આપણે 2021 કે 2022ની વાત કરવામાં આવે તો ઘણો બધો સિલેબસ પણ ચેન્જ થઈ જશે. ક્લિયર? આપણે ત્યારે મોસ્ટ ઓફ આપણે MCQ છે નીટમાં એ આપણે ટેક્સ્ટ બુક આધારિત છે. હવે જ્યારે આગળના નીટ યરની વાત કરવામાં આવે તો અમુક MCQ છે બરોબર, મોસ્ટ ઓફ MCQ તમને આપણે ટેક્સ્ટ બુક આધારિત એને કોન્સેપ્ટ વાઇઝ તમને જોવા મળશે. એટલે બેઠે બેઠા MCQ તમને જોવા નહીં મળે. અત્યારે તમને નીટ 2020માં તમને મોસ્ટ ઓફ MCQ તમને બેઠે બેઠા હતા. હવે જ્યારે આગળના યરમાં તમે જશો તો MCQ બેઠે બેઠા નહીં હોય, તમારો કોન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી તમારે ક્લિયર હોવો જોઈએ. ક્લિયર? હવે તમને એમ નહીં પૂછે કે ભાજનાવસ્થા 1 છે. ક્લિયર? તો એની અંદર તમને શું જોવા મળે? તો ભાજનાવસ્થા 1માં તમને વિષુવવૃત્ત રેખા છે તમને જોવા મળે. ક્લિયર? તો વિષુવવૃત્તની બંને બાજુ તમને રંગસૂત્રો ગોઠવાયેલા હોય. ક્લિયર? હવે તમને આપણે એવું તમને NCERTમાં આપેલું છે કે સિનેપ્સિસ તમને કઈ અવસ્થામાં જોવા મળે. ક્લિયર? હવે એવું નથી આપેલું કે ડી સિનેપ્સિસ તમને ક્યાં જોવા મળે. ડી સિનેપ્સિસ એટલે શું? કે સિનોપ્ટિમલ સંકુલ છે એનું વિઘટન થવું. ક્લિયર? તો તમને ઇનડાયરેક્ટલી તમને એમ પૂછે કે ડી સિનેપ્સિસ કઈ અવસ્થામાં જોવા મળે. બરોબર છે? જ્યાં સિનોપ્ટિમલ સંકુલનું વિઘટન થશે ત્યાં તમને ડી સિનેપ્સિસ તમને જોવા મળે. તો એ ટાઈપના ફેરવીન ક્વેશ્ચન પૂછશે. એવું ડાયરેક્ટ નહીં પૂછે કે સિનોપ્ટિમલ સંકુલનું વિઘટન કઈ અવસ્થામાં જોવા મળે. એની જગ્યાએ એમ પૂછે કે ડી સિનેપ્સિસ પ્રક્રિયા ક્યાં જોવા મળશે. ક્લિયર? એવી રીતે તમને ફેરવીને પ્રશ્ન પૂછે એટલે વ્યક્તિ છે એ બીજું વિચારવા માંડે. પણ જે મેઇન કોન્સેપ્ટ છે એ તમને ક્લિયર હશે તો જ તમે આ સાચો આન્સર તમે ક્લિયર ટીક કરીને આવશો. ક્લિયર? આપણે આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી તમે વાંચતા રહ્યો.